હાલો. હા મમ્મી બોલો ને. હાલો બેટા, કેમ છો? મજામાં? હા મમ્મી હું મજામાં જ છું. ત્યાં બધાને કેમ છે? ભાઈને ને ભાભીને ને તમને ને? હાલો બેટા, અહીંયા બધાય મજામાં છે હો. બોલો ને મમ્મી, કેમ આજ અચાનક ફોન કર્યો? કઈ કામ હતું? બેટા તારું કામ ઈ હતું, તાર ભાઈ હમણાં નવી દુકાન કરી છે તો પૂજા કરવાની છે ને, તો આય ને તો તૈયારી કરી લઈ. જો મમ્મી, હવે મારા લગ્ન થઈ ગયા છે. ત્યાંની બધી તૈયારીઓ અને જવાબદારીઓ હવે તમારે અને મારા ભાભીને મળીને કરવાની હોય. હવે તમે તમારા અને મારા ભાભીના સંબંધ ઉપર ધ્યાન આપો, મારા ઉપર નહીં. હવે મારી સાસરીમાં કોઈ પણ નિર્ણય લેવામાં આવે અને મને જો ન પૂછવામાં આવે ને, તો એ મને જરાય સારું ન લાગે અને એ મારું પોતાનું ઘરે મને ન લાગે. એટલે છે ને, ઘરના કોઈ પણ નિર્ણય હોય એ સાસુ અને વહુએ મળીને જ લેવા જોઈએ. હા બેટા, તારી વાત તો સાચી છે હો. મમ્મી, તમે ઘરમાં કોઈ પણ નિર્ણય લ્યો ને, પેલા વહુને પૂછવાનું હોય અને તમે નિર્ણય લઈ લીધા પછી દીકરીને ફોન કરવાનો હોય કે અમે આવો નિર્ણય લીધો છે અને અમે આવું કરવાના છીએ. મમ્મી, આ વાત અત્યારે તને મારી ખરાબ લાગશે, ખોટી લાગશે, પણ સાસુ વહુનો સંબંધ આ જગ્યાએ જ તૂટે છે. વાહ બેટા વાહ, મને તારી આ વાત સાંભળીને બહુ આનંદ થયો.